ઓળા જે આગળ પાડ્યા હતા એની અંદર ખાતર નાખવાનું ચાલુ છે. અડધો ઓળો પૂરી દીધો છે. 3 વખત ખાતર આવે અને 3 વખત માટી આવે. ચાલે એ કરતાં કરતાં ઓળો પૂરાઈ જાય છે. ખાતર નાખવાનું ચાલુ છે અંદર. આ રીતે ખાતર પહેલું 1 વખત આવશે, ફેર માટી આવશે 4 વગર, ફેર ખાતર આવશે, ફેર માટી આવશે. એ રીતે કરતાં કરતાં ઓળો પૂરાશે. આ રીતે બધા મજૂર કામ કરી રહ્યા છે. છાણિયું ખાતર નંખાય છે. આની ઉપર હરગું આવશે. જી તો આની અંદર ઉપર નળી આવશે ટપકની, પાણી પાવાનું 1 મહિના સુધી, અને પછી ચોપ્પાન ચાલુ થાય. પછી ચોપ્પાન ચાલુ થશે તો હરગો આવશે તો જ આનું ઉત્પાદન વધારે આવશે. આ રીતે ખાતર નાખીને અંદર ઓળો માટી નાખવી પડે. આ રીતે 3 વખત ખાતર આવશે ને 3 વખત માટી આવશે, ને પછી આ રીતે ઓળો બની જશે. આગળ જે બન્યો ને એ રીતે પૂરો બની જાય. એના પર ડ્રીપ આવીને પછી પાણી આપવાનું, જીવામૃત આપવાનું, 20 થી 25 દિવસ રાખવાનું. એટલે એકદમ જે ગેસ હોય કે ગરમી હોય નીકળી જાય. પછી સરગવાનું વાવેતર થશે એની અંદર. ઓકે.